મહેસાણા દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભા. સભામાં દૂધસાગર ડેરીની મોટી જાહેરાત. આ વર્ષે 455 કરોડ રૂપિયો જાહેર કરાયો. દૂધસાગર ડેરીનો 5 વર્ષનો રિપોર્ટ પણ જાહેર કરાયો. પશુપાલકોને 5200 કરોડનો વધારાનો લાભ. આ વર્ષે દૂધ ઉત્પાદકોને ભાવ વધારા પેટે 455 કરોડ રૂપિયા ચૂકવાયા. ડેરીનું ટર્નઓવર 4031 કરોડ રૂપિયા વધીને 5 વર્ષમાં 9043 કરોડ રૂપિયા થયું. દૂધ સંપાદન વધીને 132.67 કરોડ કિલો. એક દિવસમાં 45 લાખ લીટર દૂધ સંપાદનનો રેકોર્ડ. પશુપાલકોને 10% શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત. પશુપાલકોના વીમા કવચમાં પણ વધારો. આગામી 5 વર્ષમાં ડેરીનું ટર્નઓવર 20,000 કરોડ રૂપિયા કરવાનો લક્ષ્યાંક. 700 કરોડના ખર્ચે નવા પ્લાન્ટ્સ અને નવા પ્રોજેક્ટ્સ. દૂધસાગર ડેરીના 66 વર્ષના ઇતિહાસમાં અનેક નવા કીર્તિમાન. ડેરી કમર્શિયલ પશુપાલન ઉપર ભાર મૂકશે. આ વર્ષે 1600 અરજી મંજૂર કરાઈ. કોઈ બ્યુરો રિપોર્ટ HBNTV ન્યૂઝ મહેસાણા. રિપોર્ટર રણજીતસિંહ વાઘેલા સાથે. જાહેરાતો કઈ અને આ જાહેરાતોથી પશુપાલકોને શું આજે દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સભા જોવા મળી હતી. આમાં પશુપાલકો માટે ખૂબ સારા નિર્ણયો લેવામાં આવ્યા છે. સૌથી પહેલો નિર્ણય તો દૂધસાગર ડેરીનો નફો જાહેર કરવામાં આવ્યો. એ 455 કરોડ રૂપિયા નફો પશુપાલકોને આપવામાં આવશે. એ નફાના કારણે વર્ષનો આખરી ભાવ 1003 રૂપિયા કિલો ફેટે થયો છે. એ ડેરીના ઇતિહાસમાં 66 વર્ષની અંદર પ્રથમ વખત આપણો દૂધનો ભાવ આપણે આપી શકીએ છીએ. બીજી જાહેરાત આજે કરવામાં આવી અમૂલ પાર્લર બાબત. અમૂલ પાર્લર એવો કોન્સેપ્ટ છે કે બધી જ મંડળીની અંદર અમૂલની પ્રોડક્ટ મળતી થાય. સાથે સાથે અમારી જે પણ મંડળીઓ છે અને અમારી જે કર્મચારી મંડળી સહયોગ છે એની પણ મીઠાઈ, ફરસાણ અને અમૂલની વસ્તુ આ બધી ગામની અંદર મળતી થાય અને એ પણ મંડળીના માધ્યમથી મળે તો વર્ષના અંતે જે નફો થાય પાર્લરનો એ પણ મંડળીમાં રહે એવા ઉમદા ભાવ સાથે અમૂલ પાર્લર માટેની શરૂઆત કરવામાં આવી છે. આજે પશુપાલકોના ડિવિડન્ડ જે શેર હોય છે ડિવિડન્ડ પણ 10% જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે જે મેં કહ્યું સૌથી મોટી બાબત કે ગુજરાત સરકાર દ્વારા જે 12 દુધાળા પશુની યોજના છે એની અંદર ખૂબ મોટી સહાય ગુજરાત સરકાર કરતી હોય છે. એની વ્યાજ સહાયની વાત હોય, શેડ બનાવવાની વાત હોય, ભેંસ દોવાનું જે મશીન આવે એની વાત હોય, આ બધાની અંદર સહાય મળતી હોય છે. દૂધસાગર ડેરીએ પહેલી વખત એના કાર્યક્ષેત્રમાં 1600 જેટલી અરજીઓ કરાવી છે. એના દ્વારા યુવાનો રોજગારી મળશે. અને એ 1600 અરજીઓ બધી જ અરજી પશુપાલન વિભાગે મંજૂર કરી છે. એના માટે પણ ગુજરાત સરકારનો આભાર માનું છું. અને સાથે સાથે જે પણ અરજી મંજૂર થઈ છે એને લોન આપવાનું કામ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક કરવાનું છે. ડિસ્ટ્રિક્ટ બેંક લોન આપશે. એના પછી વ્યાજ થશે. એમાં મહત્તમ વ્યાજ ગુજરાત સરકાર આપશે. અને જે દૂધ છે એ દૂધસાગર ડેરી લઈ લેશે. આના દ્વારા આપણા પશુપાલક યુવાનો જે પણ છે ભાઈ બહેનો એમના વ્યવસાય કરવો હોય તો ખૂબ મોટી મદદ મળી રહેવાની છે. મારી અપેક્ષા આવી છે કે આ વર્ષે 1600 અરજીઓ થઈ છે. આવતા વર્ષે 2500 અરજી કરાવી છે. એના દ્વારા ગામે ગામ આ પ્રકારના તબેલા બને અને એના દ્વારા આપણા યુવાનો ઘેર બેઠા રોજગારી મેળવતા થાય એ રીતનું કામ દૂધસાગર ડેરી શરૂ કર્યું છે. ડેરીનું વિતરણનું શું આયોજન છે? આવતા વર્ષ સુધી કેવા પ્રકારનું? દૂધસાગર ડેરીનું અત્યારે જે હાલ દેશના 6 રાજ્યોમાં કામ ચાલે છે એની સાથે હવે આગામી દિવસોમાં હરિયાણામાં પણ અમે નવા પ્લાન્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને એના દ્વારા જે પણ ટર્નઓવર વધશે એના દ્વારા પશુપાલકને ફાયદો થવાનો છે. અમે આ વખતે સાગર મંથન બેઠક કરી એની અંદર આવનારા 5 વર્ષનો અમે જે લક્ષ્યાંક રાખ્યો છે એ 5 વર્ષની અંદર ટર્નઓવર 9,000 કરોડથી લઈ અને 20,000 કરોડ સુધી પહોંચાડવું એ લક્ષ્ય સાથે કામ કરી રહ્યા છીએ. અને એની અંદર ખૂબ સારી મદદ અત્યારે મળી રહી છે. આજના દિવસે પણ ગઈ સાલ જે દૂધ હતું એના કરતાં 2.5 લાખ દૂધ વધુ આવ્યું. ડેરી આત્મનિર્ભર બની છે બોલરની બાબતમાં. એનાથી કેટલું કોસ્ટ ઘટી અને ડેરી શું ફાયદો? એ ખૂબ સાચી વાત છે કે અત્યારે જે ગેસ ઉપર ડેરી ચલાવતા હતા એ અત્યારે જરૂર પર ચલાવીએ છીએ. પણ જે અત્યારે જે બ્રેકેટ આધારિત જે સોલિડ ફ્યુઅલ આવે એનાથી જે બોઇલર લગાવ્યું છે એના દ્વારા કોસ્ટ પણ અડધી થઈ છે. અને અત્યારે જે પ્રમાણે યુદ્ધની પરિસ્થિતિમાં એટલું ઇમ્પોર્ટ પણ ઓછું થાય અને આપણી જે ખેત પેદાશો હોય એનો સૂકો કચરો હોય એમાંથી આ વસ્તુ બને એ પણ કામમાં આવે એ રીતના ઉમદા ભાવથી આ કામ પણ શરૂ કર્યું છે. ગયા વર્ષે 440 કરોડ રૂપિયા નફો આપ્યો હતો. આ વર્ષે 455 કરોડ રૂપિયા નફો આપ્યો છે. અને ગયા વર્ષે જે આખરી ભાવ હતો દૂધનો આખા વર્ષનો ભાવ અને ભાવ વધારા સાથેનો ભાવ 983 રૂપિયા હતો. આ વખતનો ભાવ 1003 રૂપિયા થયો છે. લગભગ 20 રૂપિયા જેટલો કિલો ફેટે વધારો જે મળ્યો છે ખૂબ સારી બાબત છે. છાણ લેવાની વાત છે કઈ પ્લાન્ટ? દૂધસાગર ડેરી ગયા વર્ષે ઓર્ગેનિક પ્રોડક્ટમાં પણ આવી છે. દૂધસાગર ડેરીના પશુપાલકો, ખેડૂતો
જે પણ ઓર્ગેનિક રીતે અનાજ કઠોળ પકવશે એ બધું લઈ અને હવે એનો પ્લાન્ટ જે બનાવ્યો ખ્યાલ મુકામે એમાં પેકિંગ કરી અમૂલના માધ્યમથી આખા દેશ ને દુનિયામાં વેચવાની શરૂઆત થઈ ગઈ છે. એના પછી મધ લેવાની પણ શરૂઆત કરી હતી અને હવે ગોબર ગેસનો જે બાયો સીએનજી પ્લાન્ટ બનાવી 3 જગ્યાએ અને એનું વધારાનું જે પણ છાણ હોય એ પણ અમે લઈ એમાંથી બાયોગેસ બનાવીશું અને સ્લરીમાંથી જે ખાતર બનશે એ પણ રાહત ભાવે ખેડૂતને પાછું આપી અને સાચા અર્થની અંદર ખેડૂતને આત્મનિર્ભર કરવાનું કામ દૂધસાગર ડેરી શરૂ કરી છે. ખાસ આપણે એક વાત